થરાદના આગળ ધ્વજવંદનનો કાર્યક્રમ થાય એટલે બધી સીટો ભરાઈ જવી જોઈએ. આ એનો નિયમ જ છે. એ બધું કામ એના માટે મહેકમેનું મંજૂર કરવું પડે, એની સૈદ્ધાંતિક મંજૂરી લેવી પડે, એની નાણાકીય મંજૂરી લેવી પડે. બજેટ તો હજુ 5 મહિનાની પછી આવશે. પરંતુ માન્ય મુખ્યમંત્રીશ્રીએ બજેટ આવતા બજેટની અપેક્ષાએ પણ કેટલીક સીટો મંજૂર કરવા માટે નિર્ણય કર્યો છે. અને ભરોસો આપું છું કે આ અઠવાડિયાની અંદર થરાદ જિલ્લાની મોટા ભાગના ડિપાર્ટમેન્ટોની બધી જગ્યાઓ મંજૂર થઈ જશે. ઇવન રાના મામલતદારની પણ જગ્યા થઈ જશે, ત્યાંના ટીડીઓની પણ જગ્યા થઈ જશે. પરમેનન્ટ વ્યવસ્થાઓ બધું, પોલીસ સ્ટેશન પણ 3 પોલીસ સ્ટેશન, શહેરનું પોલીસ સ્ટેશન અલગ થશે, ગ્રામીણનું અલગ થશે, એક નવું મહિલા પોલીસ સ્ટેશન માત્ર બહેનો માટેનું એ પણ અહીંયા થરાદના આંગણે અને આ અઠવાડિયાની અંદર એ કાર્યરત થઈ જશે. આ ટાઈપની બાકી બધી વ્યવસ્થાઓ શિક્ષણની હોય, ડીઓ ડીપીઓ બંનેની પોસ્ટિંગ પણ આગામી અઠવાડિયા 10 દિવસની અંદર અહીંયા આગળ આવી જશે. હું તો ઈચ્છું કે તમે આવી જાઓ. એટલે અહીંયા આપણે નવા જિલ્લાની અંદર આપણે એવી વ્યવસ્થા ઉભી કરીએ શિક્ષણની કે શિક્ષણની બધા રાજી. તો આપણે એવી વ્યવસ્થા આપણે ઉભી કરીએ કે શિક્ષણનું કામ હોય, બાકી તમામ ડિપાર્ટમેન્ટો હોય, એ તાત્કાલિક કાર્યરત થાય અને લોકોની સેવામાં બધા જોડાઈ જાય. તો આપણો વિસ્તાર ખૂબ પ્રગતિ કરે. આપ સૌને હૃદયથી ખૂબ અભિનંદન. ઘણું સારું કામ આપણા વિસ્તારમાં થઈ રહ્યું છે. તમને બધાને આ સારું કામ થાય છે એમ ગમે છે? સારું લાગે છે?